अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એવું જ હોય ને, મન વચન કાયામાં તો વ્યવહારની ભાષા જ હોય ને। ચાલો દાદા ભગવાન કહેતા હતા, પેલા બે જણા હાથે જાય ને તો પેલા હસબન્ડ ને પૂછે આ કોણ છે, તો કે મારી ફાઇલ નંબર 2 છે। દાદા કે એવું ના કહેવાય, વાઈફ જ કહેવાય કે છે। ફાઇલ નંબર 2 તો સમજવાનું છે, બોલવાનું થોડું છે। એ વ્યવહાર ભાષા થોડી છે। આપણે વ્યવહાર ભાષામાં જે બોલવાનું એ જ બોલવાનું, અંદર શું સમજવાનું તેને જ્ઞાન દર્શન કહેવાય। બોલીએ એને જ્ઞાન દર્શન નથી કહેવાતું, એ લૌકિક ભાષા છે। એટલે જ્ઞાન કોને કહેવાય કે બહાર જે બોલીએ છે એ અંદર સમજવાનું નથી, અંદર સમજીએ છે એ બહાર બોલવાનું નથી। ના સમજાયું? હા, તો હવે આપણે તો અંદર જે સમજીએ છીએ બહાર બોલીએ તો શું થાય? પછી જે વસ્તુ દ્રષ્ટિનો છે એને દ્રષ્ટિમાં રાખો, અને જે વસ્તુ મન વચન કાયાની છે એને મન વચન કાયામાં રાખો ને, અને મન વચન કાયાને કુદરતી રચના જુઓ। એમ કે આ મારા હસબન્ડ છે, આ મારા વાઈફ છે, આ મારું મકાન છે, આ મારી કાર છે, આ મારું બેંક બેલેન્સ છે, એ ભલે ને કે, પણ તમે એને શું જુઓ? કુદરતી રચના। કોણ ના પાડે છે? મન વચન કાયની એકતા પછી આમાં કે આવે, આપણે સમજીએ છીએ કાય છે, બોલીએ છીએ, આપણે એવું શીખ્યા છે વેદાંતમાં કે ભાઈ મન વચન કાયની એકતા હોવી જોઈએ। સાંભળો, મન વચન કાયા ને કુદરતી રચના જુઓ છો એ જ એકતા છે। કુદરતી રચના એ વનનેસ જ છે ને, ચાર થયેલું ડિસ્ચાર્જ થઈ। આપણે કોણ એકતા કરનારા? આપણે કંટ્રોલર છે ને, મન વચન કાયાના કંટ્રોલર છીએ આપણે। તમે પૂછો તો હું કહું ને ભાઈ, આવે જબરજસ્ત મોટી વાત નીકળી। કોઈ કોઈ કોઈની એકતા નથી મન વચન કાયા આ રીતે ફિઝિકલ ફોર્મમાં। ઓકે, ભગવાન મહાવીરને દીક્ષા લેવી હતી, એમના માતા પિતા એક્સપાયર થઈ ગયા, અને તરત મોટા ભાઈ ભાભીને કીધું મારે દીક્ષા લેવી છે। મોટા ભાઈ ભાભીએ ના પાડી, ના દીક્ષા લેવી। ક્યાં મન વચન કાયાની એકતા? જેવું વિચાર્યું એવું બોલ્યા, પણ વર્તમાન ના થયું। એમના હાથમાં ક્યાં હતું? એમ કહું છું, હાથમાં કોણ છે? રામને વનવાસ થયું તો એકતા હતી કે ઉદય હતો? રામની સીતાઓ પડી ગયા, એકતા હતી કે ઉદય હતો? એકતા એકતા શું છે? તમે મન વચન કાયાના ઓબ્ઝર્વર છો તો એકતા જ છે। સી, એકતા ઇઝ અ વિઝન, ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ મેટર। થોટ, સ્પીચ અને એક્શન એ ફિઝિકલ મેટર છે, સ્થૂળ સૂક્ષ્મ, પણ વિઝન છે એ નોન ફિઝિકલ છે। એમાં વનનેસ હોય, બધું આપણને સિક્વન્સમાં દેખાવું જોઈએ, કુદરતી રચના તો એકતા છે। આમ એકતા થોડી હોય। આ તો પેલા ઇતિહાસમાં દાખલા આપેલા કે જેવું વિચારે એવું જ બોલે ને એવું જ વર્તે, એને એકતા કહેવાય। એવા દાખલા આપેલા, બરાબર છે। પણ તમે વિચાર તો કરો કે મન વચન કાયાની એકતા છે અથવા મન વચન કાયાની એકતા નથી। પણ જો તમે મન વચન કાયાથી મુક્ત રહો તો તમારા માટે આ સબ્જેક્ટ નથી। એ સતયુગના જીવોની વાત છે। સતયુગના જીવો એ પ્રકારનો અહંકાર, જ્ઞાન અને એથિક લઈને આયા હોય કે બોલ્યા પછી ફરાય નહીં, એવું લઈને આયા હોય, એટલે એ લોકો માટે બરાબર છે। એ કાળ માટે, કળિયુગ માટે તો અભી બોલા અભી કહો, મેં ક્યાં કરો, શું કરવાનું? પણ કળિયુગમાં આવું થાય, કળિયુગમાં આવું થાય તો આપણને કુદરતી રચના જોતા આવડે ને તો એટલે કળિયુગમાં લોકોને અભિબોલા અભિમુખ થાય
તો પણ જો આપણને કુદરતી રચના જોતા આવડે તો કઈ વાંધો નથી. સ્વામીજી આ તો ફાવતું પડી ગયા કે ભૂલી ગયો એટલે વાંધો નહીં હવે. ના, કુદરતી રચના. એક વસ્તુ છે કે આપણે પ્રકૃતિ અને પ્રકૃતિના ભાવોથી મુક્ત થવાનું છે, આપણી અથવા બીજા કોઈની પણ. બરાબર છે? કારણ કે હું પ્રકૃતિ નથી અને પ્રકૃતિ દ્વારા થતી ક્રિયા એ પણ મારી ક્રિયા નથી અને પ્રકૃતિનો સ્વભાવ એ પણ મારો સ્વભાવ નથી. માટે મારે છૂટું રહેવું છે. પછી ડિટેલિંગમાં કેમ જવું આપણે, એમ કહું છું. જો છૂટું રહેવું છે તો જો પ્રકૃતિનું કરેક્શન કરવું છે તો ઇન્વોલ્વ થવું પડે, પણ છૂટું રહેવું છે તો કરેક્શન બે વસ્તુ નહીં થાય. આઈધર યુ આર કરેક્ટ યોર પ્રકૃતિ તો યુ રિક્વાયર ધ ગુડ લાઈફ, અને સેપરેશન જોશે તો મોક્ષની વાત છે. બંને સબ્જેક્ટ કેવા છે? મોક્ષે જવું તો કરેક્શનની જરૂર નથી ને સારું લાઈફ જોઈએ તો કરેક્શનની જરૂર છે. ડિપેન્ડ છે. હવે ઘણા લોકો મને પૂછે કે સ્વામીજી હવે તો આપણે માનો કે મોક્ષે જવું છે, બરાબર છે, તો પછી આપણે પુણ્ય તો જોઈશે. આ છેલ્લો અવતાર તો છે નહીં, તો પુણ્ય તો જોઈશે નેક્સ્ટ બર્થમાં આપણને. તો પુણ્ય કેવી રીતે મળશે? હવે તમે પુણ્ય કરવાની તો ના પાડો છો. પુણ્ય પાપ કશું કરતા ભાવે ના કરો તો પાપ પુણ્ય કશું ના બંધાય. બરાબર છે? કરતા ભાવે કરો તો જ પાપ પુણ્ય બંધાય. ત્યારે અમે શું કીધું કે નહીં, તમે મોક્ષ માર્ગ માટેના કોઝ રાખશો તો એનું બાય પ્રોડક્ટ સંસાર તમને હાઈ ક્વોલિટીનો મળશે. સમજાય છે? As per your qualification of your karma, with your intention, the nature with the effect equivalent discharge તમારું. કેમ? તો જ તમે એ કર્મમાં તમારા ગોલને સાધી શકો. આજે મારે તીર્થંકર થવાનું હોય તો હું ભિખારીને ઘેર ના જન્મું. મને મોહ નથી કે રાજપાટના ઘેર જન્મવાનું, પણ મારી ક્વોલિફિકેશન કર્મની એવી છે, મોક્ષ માટે જવું છે માટે, અને અનેક જીવોના કલ્યાણ નિમિત્ત બનવું છે માટે, તો મને રાજકુમાર તરીકે જન્મ આપે. મેં રાજકુમાર પણ માગ્યું નથી, મહેલ માગ્યું નથી, નોકર ચાકર સંપત્તિ માગ્યું નથી, કશું માગ્યું નથી, પણ બીકોઝ ઓફ માય ક્વોલિફિકેશન ઓફ કર્મ, ખ્યાલ આવે ને, કુદરત મને આવા સંજોગો આપે છે. પણ એ સંજોગો મેં માગ્યા નહીં હોવાથી મળે તો મોહ નથી અને જતા રહે તો શોક પણ નથી. એટલે તમે કીધું કે જે પુણ્ય છે એ બાય પ્રોડક્ટ માટે એટલા માટે મળે છે કે તમને મોક્ષ ને લાયક અને સહાયક. That's it. એટલે આ બાય પ્રોડક્ટ છે. હા. એટલે પણ આ લોકો બાય પ્રોડક્ટ કેમ ઓલું કરે છે? એક છે, એક પ્રોડક્ટ છે પુણ્ય. પણ એટલે જ રિલેટિવ સાથે કીધું ને. બાય પ્રોડક્ટ વિશે જરા સમજાવી દો ને વાત. મેઇન પ્રોડક્ટ એટલે શું પેલા સમજાવું. બાય પ્રોડક્ટ તમને બધાને ખબર જ છે, પાપ પુણ્ય ને બાય પ્રોડક્ટ. મેઇન પ્રોડક્ટ કહેવાય. જે પાપ પુણ્ય ને મેઇન માને છે મેઇન પ્રોડક્ટ, પણ જે મેઇનમાં અજ્ઞાન નાશ કરવાનું માને છે એના માટે પાપ પુણ્ય એ બાય પ્રોડક્ટ છે. પણ કઈ રીતે એ સમજાવો. દાખલા તરીકે તમે જીવ માત્રમાં શુદ્ધાત્મા જુઓ છો, એ તમારી મેઇન પ્રોડક્ટ છે. તો એનાથી જે પુણ્ય બંધાશે એ ઉત્કૃષ્ટ પ્રકારનું બંધાશે, કારણ કે હવે દેહાદ્યાસ નથી તમારી દ્રષ્ટિમાં. પછી કોઈ પણ જીવને તમે અકર્તા જોશો મન વચન કાયાથી, ક્યાં રહી ગયું? તો એ સનાતન સત્ય છે. તેનું બાય પ્રોડક્ટ પણ હાઈ ક્વોલિટીનું આવશે. પછી તમારા મનમાં, તમારા ભાવમાં આ જગતમાંથી કશું પ્રાપ્ત કરવું છે, મેળવવું છે અથવા ગુમાવવાનું છે એવી બિલીફ નથી. ખ્યાલ આવી ગયો ને? એટલે બધી અવસ્થામાં આવે કે જાય તો કુદરત ત્યાં દેખાય છે, તોય તમારું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય. કારણ કે જગત આવે ને જાયમાં જ ફસાયેલું છે રાગ અને દ્વેષથી. પછી તમે જન્મ, જીવન અને મૃત્યુને કુદરતી રીતે જોઈ શકો છો, તમારા અને બીજાના પણ, તો એ ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે. એ તમારી જે ક્વોલિટી છે એ હાયર લેવલની છે. સમજાય છે? એટલે જેને પણ હાયર લેવલનું જ્ઞાન હોય, એને સંજોગો હાયર લેવલના હોય સંસારના, એનો મતલબ એ નહીં કે બધા જ ભૌતિક સુખી હોય, એવું જરૂરી નથી. પણ નેસેસિટી બધી મળ્યા કરે એને, પણ એને એમાં પણ રસ હોય. આપણા સાધુ સંતો અને સંન્યાસીઓ અને ખાસ કરીને યોગીઓ જંગલોમાં જઈને કેમ રહે છે? કારણ કે પ્રકૃતિ કોઈની પાસેથી અપેક્ષા જ ના રાખે. રાખવું તો મારે ટ્રાન્ઝેક્શન થાય ને, ડિપેન્ડ. કુદરતના કોળે હવા આપે, કુદરત પાણી આપે ને કુદરત વનસ્પતિ આપે. આ બોડી ચાલે, હવા પાણી ખોરાક. સમજાય છે ને? અને પછી સારું સ્વાસ્થ્ય છે, સાધના કરે છે.
આત્મ સાધના કરે છે એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી, માંગણી પણ નથી, ઈચ્છાએ નથી, અપેક્ષાએ નથી અને અફસોસ પણ નથી. તો હેપી છે. સમજાય છે? એટલે હંમેશા મુક્તિના માર્ગે જાઓ તો આ બધો સંસાર બાય પ્રોડક્ટમાં બને. જેમ આપણે પેલા જે દાખલો આપ્યો તો કે ઘાસની ખેતી કરો તો ઘાસ જ મળે, પણ ઘઉંની ખેતી કરો તો ઘાસ બાય પ્રોડક્ટમાં બને. બોલતા નથી. ઘઉંની ખેતી એટલે આત્માની ખેતી કરો તો સંસાર બાય પ્રોડક્ટમાં મળે, ઘાસ જેવો હશે છે. સંસાર ઘાસ જેવો છે એવું કહો છો? તો ઘાસ જેવું જ છે ને, ઘાસ જ છે ને. ઘાસ જ છે. ખ્યાલ આવ્યો? ક્યારે હળગી જાય કહેવાય નહીં. ખરેખર કહું છું. રોજ છે. મને એક ભાઈ કીધું કેમ તમે હળગી ગયું પેલું? મેં કીધું આ જઠરાગ્નિ ને સ્વાહા કરાવવું જ પડે. ના કરાવવું પડે? નીકળે ઠંડી પડે, ભૂખ લાગી કરીને તો નાખવું પડે ને, તો ઠંડુ થાય ને. એવું છે. એટલે પૈસામાં બીજું શું? પૈસા એટલે 5 ઇન્દ્રિયના વિષયો, ભોગવવા એમ નામ લક્ષ્મી. લક્ષ્મી કહો, સાધનો કહો, એ 5 ઇન્દ્રિયના વિષયો માટે. શેના માટે? ભોગવે ઇન્દ્રિય અને માને કે હું ભોગવું છું. એવું છે. શરીર ભોગવે, ઇન્દ્રિયો ભોગવે ને માને કે હું ભોગવું છું. સમજાય છે? સ્વામીજી, સાંભળવાનું કાને, જોવાનું આંખે, સૂંઘવાનું નાકે, ચાખવાનું જીભે અને શરીરે સ્પર્શ કરવાનું. હવે આ બધું કરે ઇન્દ્રિયો અને એ માને છે કે આ બધા મારા ગુણો છે, મને થયું. બસ એ અજ્ઞાનતા. ઇન્દ્રિયને થાય છે તે હકીકત છે અને એ કુદરતી રચના છે અને પરિણામ છે. પણ એ મને થાય છે એ જ ખાલી અજ્ઞાન છે. પ્રકૃતિને કેમ થાય છે એ અજ્ઞાન નથી, પણ પ્રકૃતિને થાય છે, મને થાય છે એ અજ્ઞાન છે. બેન પૂર્ણિમાબેન ને શ્રીમંદર સ્વામીની આરતીમાં ચોથી આરતી સ્વામીની ભાવ તીર્થંકર ભાવી કેમ કીધા છે? આ પ્રશ્ન 1984 સુરતમાં એક મહાત્માએ પૂછેલો જૈનભાઈ કે આ બે પદમાં કેમ આવું લખ્યું છે તીર્થંકર ભાવી? ત્યારે અમે કહ્યું કે દાદાની આરતી જે છે એ મહાત્માઓ માટે છે અને સિમંદર સ્વામીની આરતી દાદા માટે છે. ગણધર પદ પામે, તીર્થંકર પદ પામે, એ બધું દાદા માટે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધું મહાત્માઓ માટે. એ દાદાની આરતી મહાત્માઓ માટે અને તીર્થંકરની આરતી દાદા માટે. તો આ જે સિમંદર સ્વામીની જે આરતી છે આપણે સિમંદર સ્વામી આગળ ઉતારીએ છીએ એના કરતા દાદા ભગવાનના ફોટા આગળ ઉતારો તો ના ઉતારે. અને પેલી મહાત્માઓ આગળ ઉતારો કેમ? એ જે દ્રષ્ટિ આપી એ જ કરવાનું, વધારે વાપરવાની નહીં આપણે. અત્યારે તમે સમજાવો છો એ ઉપરથી મારી તો આપણે એના માટે જ છે, એના માટે જ છે. પણ તમે સિમંદર સ્વામી બોલો તો પછી સિમંદર સ્વામી ની આરતી કરવી પડે ને. પછી તમે એમ કહો કે સિમંદર સ્વામી ની આરતી દાદાને કરીએ, દાદાની આરતી મહાત્માની કરવાની. આપણે સમજવાનું છે. હમણાં વાત થઈશું આપણે કે જે સમજવાનું છે બોલવાનું નથી. બોલવાનું છે. તમે મને પ્રશ્ન પૂછો મારે જવાબ તો આપવો પડે ને. સમજવાનું છે. સિમંદર સ્વામી વર્તમાન તીર્થંકર. હા, એટલે ભાવિ તીર્થંકર ના કહેવાય. વિચરે તો ભાવિ તીર્થંકર કહેવાય. એને ભાવિ કહેવાય. એવા 20 છે. કેટલા? 20 વિહરમાન તીર્થંકર. સાંભળ્યું છે કે નહીં? એવા 20 છે. અત્યારે સદેહ તીર્થંકર તરીકે વિચરે છે કેવળ જ્ઞાન સહિત. એમના અતિશયો ને ચતુર્વિધ સંઘ સાથે મહાવિદ્ય ક્ષેત્રમાં ચતુર્વિધ સંઘ, સાધુ, સાધ્વી, સાવક, સાવિકા, આ 4 વસ્તુને ચતુર્વિધ સંઘ છે.
પછી કે આ એક મિનિટ. આ ચતુર્વિધ સંઘમાં કેટલા લાખો લોકો હોય કે કેટલા એમાં ત્યાં? એ તો ગમે એટલે કરોડો હોય. કરોડો? ના કરોડો પણ હોઈ શકે એમ. હા. એટલે એનું કોઈ ફિગર નથી કે આટલા હોય તો ચતુર્વિધ કહેવાય. 4 પ્રકારની કેટેગરી હોય ચતુર્વિધ સંઘ કહેવાય. 4 હોય તો ચતુર્વિધ જ કહેવાય. ને 4 કરોડ હોય તો એ જ કહેવાય. 4 પ્રકારનું બાયફર્કેશન એનું નામ ચતુર્વિધ. ભગવાનને ચતુર્વિધ સંઘની સ્થાપના શું કામ કરવી જોઈએ, કરવી પડે? ચતુર્વિધ સંઘની સ્થાપના એ પરંપરા ચલાવવા માટે. એ ભગવાન ના કરે. ભગવાન આઈડેન્ટિફિકેશન કરે અને ગણધરો એને ઇમ્પ્લિમેન્ટ કરે અને સાધુ ઉપાધ્યાય આચાર્ય અને સાધ્વીજીઓ એને ફોલો કરાવે. એ ના કરે. હવે સમજી. પરંપરામાં એને માર્ગ બતાવે. માર્ગ ખ્યાલ આવે ને? સામાજિક સામાન્ય વ્યક્તિને માર્ગ જોઈએ. એક જાતનો સામાજિક માર્ગ જ છે ને. સામાજિક કો ધાર્મિક કો છે પોતે આધ્યાત્મિક ના કહેવાય. તો ગણધરની ડેફિનેશન શું? ગણધર એટલે કે તીર્થંકર ભગવાનના રાઈટ હેન્ડેડ કહેવાય બધા જ. અને ઓલ ગણધર આર ક્વોલિફાઈડ વિથ બોન્ડ. અને બધા જ ગણધરો તીર્થંકરની જેમ સેમ બર્થમાં મોક્ષમાં જાય. સમજી ગયા? સેમ બર્થમાં. એ લોકોને રીબર્થ ના હોય. દે આર ક્વોલિફાઈડ વિથ બોન્ડ. પણ ઉદય જુદા હોય, રોલ જુદા હોય. એકનો તીર્થંકરનો રોલ હોય, એકનો કેવડીનો હોય, એકનો ગણધરનો હોય, એકનો આચાર્યનો ઉપાધ્યાયનો હોય, સાધુનો હોય. એ લોકો મોક્ષે જાય પણ ગણધર તો નિયમથી જાય. સાધુ સાધ્વી આચાર્ય નિયમથી જાય જરૂરી નથી. જાય વિકરાને ના પણ જાય. પણ તીર્થંકર ને ગણધર સેમ બર્થમાં મોક્ષે જાય. મેં એવું સાંભળ્યું છે કે ગણપતિ ને શિવ ભગવાનના ગણધર કહેવાતા હતા, એવું મેં ક્યાંક સાંભળેલું છે. એટલે કોણામાં શિવજીની વાત છે. ગણપતિ છે ને એ શિવના ગણધર, એવું મેં ક્યાંય બાકી સાંભળ્યું છે. બાકી મને ખબર, મને ઘેર બેસવી જોઈએ. જવાબ કહેતા સ્વામીજી, મને એવું દેખાય છે ચતુર્વિધ સંઘની વાતો કરીએ છીએ તો કે કેવું કે જે તીર્થંકર ભગવાન હોય એ થોડા છેલ્લા કેટલા જન્મોથી એમને તૈયારી થાય સાથે જ હોય ને. હા, ગણધરો સાથે જ ચતુર્વિધ સંઘમાં આપણે બી જ્યારે અધ્યાત્મમાં લોઅર લેવલમાં હોય તો કારણ સાથે હોઈ શકે. આપણે આ બધું ટોળું સાથે ને સાથે જ હોય. કેટલા હતા પાછા કેટલાક નવા અમેરાય, પાછા કેટલાક જતા રહે, પાછા એવું બધું થયા કરે. ઓફકોર્સ. અને આ ટોળું તો કેટલા વર્ષોથી આ બધું છે ને ગડામણ છે. શું છે? મેચ્યોરિટી આયા જ કરે. માર ખાતા જાય. આપણે વચ્ચે ચતુર્વિધ સંઘમાં ગણાઈએ જ ને, આપણે છીએ જ એટલે છીએ. ભગવાનની હાજરી હોય ત્યારે છીએ કહેવાય. ના ચતુર્વિધ સંઘ તો સાધુ સાધ્વી હોય ને અને આચાર્ય ભગવાન તેને ફોલો કરાવે. અત્યારે જૈન ધર્મમાં ચતુર્વિધ સંઘ કહેવાય ને. મને એમ કે તીર્થંકર ભગવાનની હાજરી તીર્થંકર ભગવાનની હાજરીમાં સ્થાપિત થાય પછી એ પરંપરા ચાલે છે. તીર્થંકર ભગવાન પરંપરાને ફોલો ના કરે પણ બાળ જીવોને તૈયાર થવા માટેનો માર્ગ આપે. એમાં પરંપરા ઇન્ક્લુડ થઈ ગઈ. ના, એ સંપ્રદાય ન કહેવાય. સંપ્રદાય ક્યારે કહેવાય? કે જ્યારે તમે તીર્થંકરને ભગવાન માનો અને ક્રિયાને પુરુષાર્થ માનો. આ પ્રક્રિયા ધીમે ધીમે તમારે દેહાદ્યાસ છોડાવવા માટે છે. જો તમને જ્ઞાન ન સમજાય મુક્તિનું તો પછી પાપ પુણ્યનો માર્ગ બતાવે. પણ પાપ પુણ્યનો માર્ગ કાયમી છે એવું કે નહીં. સાચો જ્ઞાની ત્યારે સંપ્રદાય વાળો કે સમજી ગયા? કારણ કે સંપ્રદાય વાળો માણસ જે છે એ હજુ પાપ પુણ્યના માર્ગથી ઉપર ગયો, મુક્તિનો માર્ગ એની પાસે આવ્યો જ નથી દ્રષ્ટિમાં. એટલે બાળ ધર્મના ગુરુ છે. બાળ ધર્મના ગુરુ. શુભ માર્ગ છે પણ શુદ્ધ માર્ગ નથી. પણ એ ગુરુ ખરા પણ બાળ ધર્મના ગુરુ. એ પોતે બાળ ધર્મને ફોલો કરે છે અને બાળ ધર્મને ફોલો કરાવે છે. એ જ્ઞાન ધર્મ નથી.